લાલચનું પરિણામ। એક વખતની વાત છે। એક ગામમાં રામુ નામનો ખેડૂત રહેતો હતો। રામુ મહેનતી હતો, પણ ઘણી વખત તેને પોતાની કમાણી પર સંતોષ ન હતો। એક દિવસ તે ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યાં તેને જમીનમાંથી એક બહુ મોટો ખજાનો મળી આવ્યો। તેને ખજાનાને જોઈને લાલચમાં આવી ગયો। રામુએ વિચાર્યું, આ ખજાનો મારી આખી જિંદગી બદલી શકે છે। પરંતુ સાથે સાથે તેને એક વાતનો ડર પણ લાગ્યો કે કઈ રીતે તે આ ખજાનાને ગોપનીય રાખી શકે। રાતે તે ખજાનાને જમીનમાં પાછો ગાળીને ઘરે આવ્યો। આગલા દિવસે રામુએ વિચાર્યું, આવતીકાલે જ હું આ ખજાનાને કાઢીશ અને મારા માટે એક મોટું મહેલ બનાવીશ। પરંતુ રાતે તેના મનમાં શંકા ઊભી થઈ કે કોઈ એને જોઈ તો નહીં જતા ને? દરરોજ એ જ વિચારતો અને ખજાનાને કદી કૂદ્યો નહીં। આ રીતે દિવસ પસાર થયા અને રામુએ ખજાનાને કદી ન કૂદ્યો। ધીમે ધીમે તે વૃદ્ધ થયો અને એક દિવસ તેને ખજાનાને કંઈ પણ ઉપભોગ કર્યા વિના ગુમાવી દીધો। મોરલ સ્ટોરી દોસ્તો, લાલચમાં પડવાથી આપણા હાથમાં આવેલું સારા બગડતા વાર નથી લાગતી। ગોપનીયતાથી કામ લેવું જોઈએ, પણ સાથે વિવેક અને સમયસર ઉપયોગ પણ કરવાનો મહત્વ છે।